સદી વટાવી ચૂકેલા ટામેટાના ભાવ શૂન્ય સમાન થઈ જતા ખેડૂતોને રોડ પર ફેંકવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવમાં કડાકો બોલાતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ટામેટા સહિત શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને પ્રતિ કિલો ટામેટાનો ભાવ 3 રૂપિયાથી માંડીને 4 રૂપિયા મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. સાબરકાંઠાને ઈડર અને વડાલી પંથકમાં ટામેટા સહિતના શાકભાજીનું વાવેતર કરાયું છે, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં પ્રતિ કિલો ટામેટાનો ભાવ 3 થી 4 રૂપિયા થઈ જતા ખેડૂતોને તમામ ખર્ચ માથે પડ્યો છે. પ્રતિ 20 કિલોએ ટામેટાનો ભાવ રૂપિયા 60 થી 80 બોલાઈ જતા ખેડૂતોએ પકવેલો પાક હવે રસ્તામાં ફેંકવો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. એક તરફ મોંઘી દવા, બિયારણ સહિત મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે, તો બીજી તરફ શાકભાજીના ભાવ પણ ન મળતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. હાલમાં સાબરકાંઠાના ઈડર વડાલીમાં ખેડૂતો પોતાનો ટામેટા સહિતનો પાક સારા ભાવની આશા રાખીને ઉજ્જડ જંગલોમાં ઢગલા કરી રહ્યા છે. જો કે આ જ શાકભાજી છૂટક બજારમાં ખૂબ જ ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોએ આ વિસંગતતા દૂર કરવા અને ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે કોઈ નિયમ બનાવવાની સરકાર પાસે માંગ કરી છે. નારાજ ખેડૂતોએ કહ્યું કે જો સારા ભાવ ન મળે તો અમારે ખેતી છોડી શહેરમાં રોજગાર માટે જવું પડશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.